શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કોણ બનશે તેને લઈ અટકળો ચાલી રહી છે। પહેલા પાટીદાર અને હવે કોળી સમાજને અધ્યક્ષ પદ આપવાની માંગ થઈ રહી છે। કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર આગેવાનોએ એકઠા થઈ પાટીદાર અધ્યક્ષ બને તેવી માંગણી કરી છે। તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ કોળી સમાજમાંથી બનાવવામાં આવે તેવી માંગ કરી છે। મલ્લિકાર્જુન ખડગે કહેશે તો કોળી સમાજનું સંમેલન બોલાવી સહમતિ સાધવાની તૈયારી પણ વિમલ ચુડાસમાએ દર્શાવી। કોંગ્રેસના સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી અને સાથે એક માગણી પણ કરી છે। તેમની સાથે સીધી વાત કરી। વિમલભાઈ, મુલાકાત કરી છે, સાથે માગણી પણ કરી છે, કોળી સમુદાયને પ્રમુખ પદ મળે, કઈ રીતના વાત નીકળી હતી અને આપની લાગણી આપે કઈ રીતે વ્યક્ત કરી? મલ્લિકાર્જુન ખડગે સાહેબ પાસે હું એક શુભેચ્છા મુલાકાત માટે ગયેલો અને ચર્ચા દરમિયાન વાત નીકળેલી ત્યારે મેં કીધેલું કે ઘણા વર્ષોથી કોળી સમાજને પ્રદેશ પ્રમુખ તરીકે બનાવવામાં નથી આવ્યા। કોળી ઠાકોર અમે સંયુક્તથી ચાલતા હોય છે અને કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે એ આપ વિચારણા કરો અને આપ જોઈ લે એવી મેં કોળી સમાજમાંથી પ્રમુખ બનાવવા માટેની